બાકી હતું ને તો પછી હું જોવા આવી. ત્યાં અમે જોયું કે એક લાકડું હલતું હતું અને એની દોરી પણ ઢીલી થઈ ગઈ હતી. તો હું એને સીધી કરવા જાઉં ને ત્યાં અમે જોયું કે બીજું પણ એવું જ થાય છે અને પછી એક મારા ઉપર જ પડવા માંડ્યા. મેં વિચાર્યું કે ગમે એમ થાય પણ હું બધું બચાવી લઈશ, પણ બધું મારા ઉપર જ આવી ગયું. ધ્યાન રાખવું જોઈએ ને, ક્યાંક વાગી ગયું હોત તો. અરે અંબા માતાની કૃપા કે તને માથામાં નથી વાગ્યું. સાચી વાત છે. ભાભી, આ શ્રીભાઈ આપણે બંનેને ભેગા અહીંયા કામ કે પહોંચી ગયા? આ તારા ભાઈનું જ ડા પણ લાગે છે અને કંકુને પણ શ્રી જ બહાર કાઢ્યા છે. શ્રી આરામથી જુઓ ને ચારુબેન, આ કંકુની મહેનત 5 મિનિટે મંડપ ન ટક્યો. કંકુ, તું ઠીક તો છો ને? તને કઈ થયું તો નથી ને? એ તો સારું થયું કે જે થવાનું હતું તે અત્યારે થયું. જો ચાલુ ગરબે થયું હોત તો શું થાત? કંકુ, તારું આટલું પણ કામમાં ધ્યાન નથી? એક મિનિટ, જે થઈ ગયું એના વિશે ચર્ચા પછી કરશું. વિચારવાનું એ છે કે આવતીકાલે બધાને મોઢું કેવી રીતે દેખાડશું. કહેશો શું? એ જ કે જોશી પરિવારનો પરંપરાગત મંડપ બાંધતા પહેલા તૂટી ગયો. મમ્મી, આખી સોસાયટીમાં આપણા ગરબાની વાતો થતી અને આજે પણ થશે, પણ નાક કપાય ને એવી રીતે થશે. હોરા, નાક કોનું કપાશે, કાન કોના કપાશે આપણે પછી નક્કી કરીશું. પેલા કંકુને તો પૂછો કે શું થયું. બેટા, શું થયું? કાકા, કંકુ મંડપને બચાવવાની ટ્રાય કરતી હતી, એમાં એના પર બધા લાકડા પડ્યા. તને બહુ વાગ્યું તો નથી ને? માતાજીની કૃપા. તમે લોકો અહીંયા કેવી રીતે આવ્યા? પગે ચાલીને. આટલેથી આટલામાં બીજે કઈ રીતે આવવાના? અમને તો તમન્ના ભાભીએ કીધું કે ચલો મંડપ જોઈને આવીએ. કંઈ થયું તો નથી ને? મંડપને કંઈ થયું નથી એટલે તમને કેવી રીતે ખબર પડી? કંકોએ તો કોઈને કહ્યું નહોતું અને કારીગરો મારા પછી આવ્યા હતા અને આ બે અહીંયા નહોતા, તો પછી તમને કેવી રીતે ખબર પડી કે? શ્રીભાઈ, પેલા એ કહેશો કે તમે અહીંયા કેવી રીતે આવ્યા? હું તો અહીંયા કહીશ કે મને કંકુના દિલનો અવાજ સંભળાયો તો આ લોકો હસશે. બોલો, કેમ ચૂપ થઈ ગયા? જવાબ આપો. હું કંકુને મદદ કરવા આવ્યો હતો. તો અમે પણ એ જ કરવા આવ્યા હતા. થયું કે આટલી મોટી જવાબદારી કંકુને એકલા હાથે સોંપી છે તો જોઈ લઈએ કે કામ બરાબર તો ચાલે છે ને. અને મારું મન તો કહેતું જ હતું કે અહીંયા કંઈક અજુગતું થશે જ. હા, ભાભીને તો ક્યારનું અસુખ થતું હતું. એટલે મેં જ એમને કીધું કે હાલો બધાને લઈને જ જઈએ. ને જુઓ, ભાભીનું અસુખ સોસરવું નીકળ્યું. સારું થયું ભાભી કે આપણે અત્યારે અહીંયા આવ્યા, નહીં તો નવેસરથી મંડપ બાંધવાનો સમય જ ના મળ્યો હોત. હા કંકુ, તું હવે રહેવા દે, અમે લોકો કરી લેશું. ભાભી, ઓલી સજા? હા, સજા તો મળશે જ. તમન્ના વાવ, શું ગાંડા જેવી વાત કરો છો? કંકુ કંઈક મંડપ પર હિંચકા ખાતી હતી કે એને લીધે મંડપ તૂટી જાય. થવાકાળ હતું, થઈ ગયું. ના કાકા, એવું નથી. થવા કાળે નથી થયું. કારણ કે હું જ્યારે લાકડા હટાવતો હતો ત્યારે મેં જોયું કે મંડપના 2-3 લાકડા તોડવામાં આવ્યા હતા. શું? શ્રી, એનો મતલબ કોઈ મંડપ તોડવા માંગતું હતું?